જય માતાજી। આજે આપણે બનાવવાનું છે દેશી ચણા લોટની વડીનું શાક। શાક બનાવવાનું શરૂ કર્યું। પાકો સુકાય ત્યાં સુધી આપણે ડુંગળી અને મરચાંનું કટિંગ કરી નાખ્યું। મરચું, ડુંગળી, હવે આપણે વડી માટે લોટ બાંધી નાખવી। ચણાનો લોટ, મીઠું, ધાણા જીરું, હળદર, મરચું, પાણી મિક્સ કરી દેશું। તો જો કે સરસ મજાનો લોટ આપણે બાંધી નાખ્યો છે। લોટ બંધાઈ જશે તો આપણે છાશનું હડોયું બનાવી નાખવી। છાશ, હવે આપણે બધા મસાલા નાખી દઈશું। હળદર, ધાણા જીરું, મીઠું, મરચું, થોડોક ચણાનો લોટ મિક્સ કરી દઈશું। તેલ ગરમ થઈ જશે તો આપણે મેથી નાખી દઈશું જેથી કરીને સ્વાદ સારો આવે। મેથી, રાઈ, જીરું, હિંગ, મીઠો લીમડો, લીલા મરચાં, ડુંગળી મિક્સ કરી દઈશું। મસાલા સડી જશે તો આપણે છાશનું હડોયું નાખી દેવું। હવે આપણે વડી પાડી દઈશું। હવે આપણે થોડી ખાંડ નાખી દઈશું, મિક્સ કરી દઈશું। વડીનું શાક બનીને કમ્પ્લીટ થઈ જશે તો આપણે નીચે ઉતારી લેવું। વડીના શાક કરે બાજરીના રોટલા મજા આવે એટલે રોટલા બનાવી નાખી।
હવે આપણે મરચાં તળી નાખવી. તેલ, વડીનું શાક બનીને કમ્પ્લીટ થઈ જશે. તો હવે બધા જમવામાં છે વડીનું શાક, આથણું, ડુંગળી, મરચાં, રોટલો, છાશ. તો વિડીયો પસંદ તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો ફોલો કરી દેજો. મળશું રેડી. ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય હિન્દ.